નમસ્કાર. આજે આપણે એક રસપ્રદ પુસ્તક નસીમ નિકોલસ તાલેબનું ફૂલ્ડ બાય રેન્ડમનેસ એના પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, બહુ જ અગત્યનું પુસ્તક છે. આ પુસ્તક આપણને એમ શીખવે છે કે આપણે જે સફળતા જોઈએ છીએ ઘણીવાર એ કુશળતા નહીં પણ નસીબનું પરિણામ હોય છે. પેલી રેન્ડમનેસ એટલે કે તક કેવી રીતે આપણને છેતરે છે એ સમજવા જેવું છે. ચાલો શરૂ કરીએ. બિલકુલ. અને પુસ્તકનો જે મૂળ વિચાર છે ને એ છે કે આપણું મગજ એ સ્વાભાવિક રીતે જ પેટર્ન શોધવા ટેવાયેલું છે. એટલે ક્યાંય કશું ન હોય, રેન્ડમ ઘટનાઓ હોય, ત્યાં પણ આપણે કારણો અને નિયમો શોધી કાઢીએ. ઓ અને આના લીધે પેલી સંભાવનાઓ સમજવામાં ભૂલ થઈ જાય છે. તાલેબ આને કહે છે પ્રોબેબિલિટી બ્લાઇન્ડનેસ, સંભાવના પ્રત્યેનો અંધાપો. બરાબર. પેલી જૂની વાર્તા યાદ આવી ગઈ, સોલોન અને ક્રોસેસની. હા હા. પેલો સમૃદ્ધ રાજા ક્રોસસ પૂછે છે ને કે દુનિયામાં સૌથી સુખી કોણ? અને જ્ઞાની સોલોન શું કહે છે કે ભાઈ જીવનનો અંત આવે ને ત્યાં સુધી કોઈને સુખી ન કહેવાય. નસીબ ગમે ત્યારે પલટાઈ જાય. એકદમ સાચી વાત. આ સીધો ઈશારો છે પેલી અનિશ્ચિતતા તરફ, રેન્ડમનેસ તરફ. અને આ સમજવામાં આપણને પેલો સર્વાઈવરશિપ બાયસ બહુ નડે છે. ખબર છે? હા, એ શું છે જરા સમજાવશો? એટલે આપણે ખાલી સફળ થયેલા લોકો જ જોઈએ. સફળ વેપારીઓ, રોકાણકારો, બસ એ જ. પણ એમની પાછળ જે હજારો નિષ્ફળ ગયા છે ને એ તો કોઈ જોતું જ નથી. ખરું. તાલેબ પેલું ઉદાહરણ આપે છે ને વાંદરાઓ અને ટાઈપરાઇટરનું, હા હા. કે લાખો વાંદરાઓ ટાઈપ કર્યા કરે અને કોઈ એક અચાનક ઇલિયડ લખી નાખે, તો શું એને કુશળ કહેવાય? ના, એ તો સંયોગ જ કહેવાય. બસ. પણ આપણે એને કુશળ માની લઈએ. આ છે સર્વાઈવરશિપ બાયસ. અચ્છા, એટલે આપણે સફળતાની વાર્તાઓ પાછળ એટલા ગાંડા થઈએ છીએ કે નિષ્ફળતા દેખાતી જ નથી. આના પરથી મને પુસ્તકનું પેલું નીરો તુલિપ અને જ્હોનનું ઉદાહરણ યાદ આવ્યું. હા, બરાબર. નીરો તુલિપ. એ આ જ વાત સમજાવે છે, બરાબર ને? બરાબર. નીરો કેવો છે? સાવચેત વેપારી. એ સમજે છે કે રેન્ડમનેસ છે, જોખમ છે, એટલે એ મોટા નુકસાનથી બચવા માટે ઓછું વળતર સ્વીકારી લે, રૂઢિચુસ્ત રણનીતિ અપનાવે. અને પેલો જ્હોન? જ્હોન, એનો પાડોશી, એ શરૂઆતમાં તો જોરદાર સફળ લાગે, મોટા નફાવાળા સોદા કરે, પણ એ એવા છુપાયેલા જોખમો લે છે ને જે ભાગ્યે જ બને, પણ જ્યારે બને ત્યારે બધું સાફ. બરાબર, ત્યારે સર્વનાશ થઈ જાય. અહીં તાલેબ પેલી ઓલ્ટરનેટિવ હિસ્ટ્રીઝની વાત કરે છે, વૈકલ્પિક ઇતિહાસ. એટલે આપણે જે પરિણામ જોઈએ છીએ ને એ ઘણા બધા સંભવિત પરિણામોમાંથી ખાલી એક છે. પેલી રશિયન રૂલેટની રમત જેવું, જે બચી ગયો એ નસીબદાર, સમજદાર નહીં. ઓહ, એટલે પરિણામ કરતાં પ્રક્રિયા અને જોખમનું સંચાલન વધુ અગત્યનું છે. ચોક્કસ. અને અહીં પેલો સ્ક્યુનેસનો ખ્યાલ પણ આવે છે, વિષમતા, જેનો અર્થ છે કે ક્યારેક સાવ ઓછી સંભાવનાવાળી ઘટના બને ને તો એની અસર બહુ જ મોટી, ધાર્યા બહારની હોય, જે પેલા જ્હોન જેવાને નડી જાય. હા. તો આનો મતલબ એમ થયો કે નિષ્ણાતો પણ છેતરાઈ શકે છે. પુસ્તકમાં પેલા કાર્લોસનું ઉદાહરણ છે ને, ઉભરતા બજારોના જાણકાર. હા હા, કાર્લોસ. રશિયન બજારની તેજીમાં તો બહુ ચમક્યા, પણ 1998માં મંદી આવી. સિગ્નલ એટલે સાચી, મહત્વની માહિતી, અને નોઇઝ એટલે બાકીનો બધો ઘોંઘાટ, બિનજરૂરી માહિતી. ટૂંકા ગાળાના બજારના આંકડા, કોઈની થોડા સમયની સફળતા, આ બધું ઘણીવાર ખાલી નોઇઝ જ હોય છે. એ સાચી કુશળતા નથી બતાવતું. એટલે ભૂતકાળમાં જે થયું એ ભવિષ્યમાં પણ થશે જ એવું માની ન લેવાય. બિલકુલ નહીં. એટલે જ તાલેબ કહે છે કે સંશયવાદ રાખો, સ્કેપ્ટિસિઝમ, અને એવી સ્ટ્રેટેજી અપનાવો જે મજબૂત હોય, રોબસ્ટ હોય, જે આવા અણધાર્યા આંચકા સહન કરી શકે. બરાબર. તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો એમ કહી શકાય કે આપણે જેને કુશળતા કે સિદ્ધિ માનીએ છીએ એમાં નસીબનો ફાળો કદાચ આપણે ધારીએ છીએ એના કરતાં ઘણો વધારે છે. હા, અને આપણે સફળતા પર એટલું ધ્યાન આપીએ છીએ કે નિષ્ફળતાના પાઠ ભૂલી જ જઈએ છીએ. પેલો સર્વાઈવરશિપ બાયસ. ખરું. એટલે મુખ્ય શીખ એ જ છે કે આપણે રેન્ડમનેસ અને આપણા પોતાના જે પૂર્વગ્રહો છે, બાયસીસ, એના વિશે જાગૃત રહેવું જોઈએ. કોઈની દેખીતી સફળતા પર સવાલ ઉઠાવવા જોઈએ. એની પાછળની પ્રક્રિયા, એણે લીધેલા જોખમો, એ બધું જોવું જોઈએ. અને એ યાદ રાખવું જોઈએ કે ઇતિહાસ જુદી રીતે પણ બની શક્યો હોત. ચોક્કસ. તો અંતમાં શ્રોતાઓ માટે એક વિચારવા જેવો સવાલ મૂકીએ. હા, જરૂર. જો આપણે માનીએ
કે મોટાભાગની સફળતામાં નસીબનો મોટો હાથ છે, તો પછી વ્યક્તિએ પોતાની સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ વિશેની પોતાની દ્રષ્ટિ કેવી રીતે બદલવી જોઈએ? અને શું સમાજે જે રીતે સફળતાને પુરસ્કાર આપે છે એ પદ્ધતિઓ પર ફરી વિચાર કરવાની જરૂર